નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલા આકાશી આફત જેવા વરસાદની સીધી અસર હવે રેલવે વાહન વ્યવહાર પર પડી રહી છે. સુરત અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પશ્ચિમ રેલવેનો ટ્રેન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. સુરત સહિત સમગ્ર પશ્ચિમ રેલવે ડિવિઝનમાં ભારે વરસાદના પગલે ટ્રેનના પાટા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સુરક્ષાના કારણોસર રેલવે તંત્ર દ્વારા મુંબઈથી આવતી અને મુંબઈ તરફ જતી મુખ્ય ટ્રેનો સહિત રાત્રિના સમયે ઉપડનારી 20 જેટલી ટ્રેનો સંપૂર્ણપણે રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેનો અચાનક જ રદ થતા અને મોડી પડતા ગઈકાલથી જ સુરત સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. મુસાફરો કલાકો સુધી સ્ટેશન પર અટવાઈ પડીને ટ્રેનની રાહ જોઈ રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રેલવે તંત્ર દ્વારા મુસાફરોની માહિતી અને માર્ગદર્શન માટે તાત્કાલિક ધોરણે હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યા છે. मैं जयपुर से बैठा था कल ट्रेन बांद्रा सुपरफास्ट में, कल शाम को 7:40 जो मुंबई 2:23 तारीख को 2:40 पर पहुंचाने वाली थी, लेकिन रतलाम में 12 घंटे तक खड़े रहे. ट्रेन फिर रतलाम से चली वडोदरा, वहाँ पे रात को 2:30 बजे उतार दिया गया था. अभी वहाँ से इतना परेशान है, हो गए 10-12 घंटा. वहाँ से सूरत दूसरी ट्रेन में आया था, सूरत से अभी कोई ट्रेनें नहीं है. बहुत परेशान, दिक्कतें आ रही है. टाइम से पहुँचना था, वो काम नहीं हो रहा है, टाइम से पहुँच नहीं पा रहे. यहाँ पे रुके, परेशानी है खाने का, बाथरूम का 50-50 रुपये बाथरूम जाने के ले रहे हैं. सोने का नहीं है, बैठने का नहीं है. और ऐसी टिकट था 2500-3000 रुपये दे के टिकट का लेके आए हैं. प्रशासन से क्या मांग? प्रशासन से ये कुछ व्यवस्था की जाए मुंबई तक पहुंचने के लिए. कोई है ही नहीं यहाँ पे, कोई सुनने वाला नहीं. सब ट्रेनें रद्द हो रही है, ये ट्रेन रद्द, वो ट्रेन रद्द, सब ट्रेनें रद्द ही हो रही है. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.